ગુરુ એ ભગવાનનું સ્વરૂપ, ગુરુ એ જીવનની શાન. ગુરુના ચરણોમાં નમન કરી મળે જ્ઞાનનું અમૂલ્ય દાન. નમસ્કાર. આજના આપણા મુખ્ય અતિથિ પદ્મશ્રી પ્રેમજીત બારિયા સર, આપણા અતિથિ વિશેષ આપણા પૂર્ય આચાર્ય શ્રી આરિફ કાકાવાલા સર, ગુરુજનો, વિદ્યાર્થી મિત્રો અને આપણા મીડિયા કર્મી શકીલભાઈ કાશવાણી સરનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસર અને ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે અને ગુરુ પૂર્ણિમાના આપ સૌને અભિનંદન. શું તમે જાણો છો કે ગુરુ પૂર્ણિમા આપણે શા માટે બનાવીએ છીએ? મહર્ષિ વેદવ્યાસ, જેનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. મહર્ષિ વેદવ્યાસે વેદોનું સંકલન કરેલું અને મહાભારત અને પવિત્ર ગ્રંથોની રચના કરેલી હતી. તેમની સ્મૃતિ અને સન્માનમાં આજે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે ઉજવીએ છીએ. આપણા જીવનમાં માતા પિતા પછી જો કોઈ આપણને જીવન જીવવાની સાચી રાહ દેખાડે, આપણને સત્યના માર્ગે ચાલવાની અગર કોઈ દિશા બતાવે તો તે આપણા ગુરુ છે. દરેકના જીવનમાં પોતાના આધ્યાત્મિક ગુરુ હોય છે. તો આજે ગુરુ પૂર્ણિમાના આ દિવસે હું મારા આધ્યાત્મિક ગુરુ અને બધા જ ગુરુઓને નમન કરું છું, વંદન કરું છું, અભિનંદન કરું છું. આજના દિવસનો આપણે શુભારંભ કરીએ તો હું આપણા મુખ્ય અતિથિ પદ્મશ્રી પ્રેમજીત બારિયા સર, આપણા અતિથિ વિશેષ આરિફ સર અને તમામ ગુરુજનોને હું નમ્ર વિનંતી કરું છું કે તે અહીં આવી અને સરસ્વતી માતા અને વેદવ્યાસજીની તસવીર ઉપર ફૂલ અર્પિત કરી અને દીપ પ્રજ્વલિત કરી. દીવમાં બુચેવાડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુરુ પૂર્ણિમાની હર્ષો ઉલ્લાસથી ઉજવણી. ગુરુ શિષ્ય પરંપરાની અમિત છબી અને ભારતીય સંસ્કૃતિની પવિત્રતાનું પ્રતીક એવા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી બુચેવાડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં મુખ્ય અતિથિ પદ્મશ્રી પ્રેમજીત બારિયાની અધ્યક્ષતામાં ઉજવાઈ. કાર્યક્રમની શરૂઆતમાં મા સરસ્વતી અને મહર્ષિ વેદ વ્યાસજીના ચિત્ર ઉપર પુષ્પ અર્પણ કરી દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ગુરુ શિષ્ય પરંપરાને જીવંત કરવા ગુરુજનોને કુમકુમ તિલક અને પુષ્પોથી પૂજન કરી શ્રદ્ધા વ્યક્ત કરી. આ પ્રસંગે ભરતનાટ્યમ, ગુરુ વંદના, લઘુ નાટિકા અને ગરબા કરી સભાખંડને ભક્તિમય બનાવ્યો. શાળાના સિનિયર શિક્ષક શ્રી મનીષભાઈ સ્માર્ટે વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમા વિશે મહત્વનું જ્ઞાન આપ્યું અને જણાવ્યું કે ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ શ્રેષ્ઠ છે. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની નજરાના ખલીફાએ કર્યું. ગુરુ બ્રહ્મા, गुरु विष्णु, गुरुदेवो महेश्वरा, गुरु साक्षात परम ब्रह्मा, तस्मै श्री गुरुदेव नमः. गुरु का अर्थ है अंधकार से प्रकाश की ओर ले जाने वाला. माँ हमारी पहली गुरु होती है जो हमें बोलना सिखाती है, पिता हमें चलना सिखाते हैं और हमारी स्कूल में हमारा टीचर हमें अच्छा इंसान बनाने सिखाते हैं. गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरुदेव महेश्वर, गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः. परम स्मरणीय, प्रातः स्मरणीय, परम आदरणीय सर्वे गुरुजनों ने हूँ सप्रथम मारा प्रणाम करूँ छूँ. અને આજના ગુરુ પૂર્ણિમાના આ પાવન પ્રસંગે, આ પવિત્ર દિવસે આપ સૌને ગુરુ પૂર્ણિમાની અભિનંદન આપું છું, હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપણા વચ્ચે આપણા પ્રદેશનું ગૌરવ અને મારા માટે વિશેષ ગૌરવ કે આજે ગુરુ પૂર્ણિમાનો આ પાવન દિવસ મારા ગુરુ અને એ પણ
આ પ્રદેશના ગૌરવ એવા પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રી પ્રેમજીત બારિયા સાહેબ આપણા વચ્ચે ઉપસ્થિત છે. આપણા વચ્ચે જેઓ થોડા મહિનાઓ પહેલા જ આપણાથી જુદા થયા છે સેવા નિવૃત્તિના કારણે, એવા આપણા સૌના પ્રેરક માર્ગદર્શક એવા આરીફ લાખાવાલા સાહેબ, તમામ મારા સાથી શિક્ષક ભાઈઓ બહેનો અને સૌથી મને પ્રિય છે એવા મારા પ્યારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. આજનો દિવસ એમના વિશે આપણી શાળાની ધોરણ 9ની વિદ્યાર્થીની પૂર્વિશાએ પોતાના વક્તવ્યમાં કહ્યું ગુરુનું મહત્વ શું છે, ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે. એટલે એના વિશે હું આપને વધુ નહીં કહીશ, પણ એક વસ્તુ આપણે સૌ જાણીએ છીએ, કારણ કે અત્યારે જે શબ્દ ચાલે છે ખૂબ એ વર્લ્ડ વાઇડ શબ્દ આ ફેમસ થયો છે, એ છે ઝેનઝી. તમે ઝેનઝી કેટેગરીમાં આવો છો અને આ ઝેનઝી કેટેગરી એટલે 21મી સદીના તમે નજરાણું છો. 21મી સદી એટલે कर लो दुनिया मुट्ठी में. હવે कर लो નહીં, ઓલરેડી તમારા મુઠ્ઠીમાં દુનિયા આવી ગઈ છે. ઇન્ટરનેટનો યુગ આવી ગયો છે. એક સેકન્ડના કહેને કે ચોથા ભાગમાં તમે જે કંઈ પણ સર્ચ કરો એ તમને ગૂગલ બાબા આપી દે. એટલે લોકોને એમ થાય કે હવે શિક્ષકોની જરૂરત નહીં રહી, ગુરુઓની જરૂરત નહીં રહી, હવે ગુરુ વગર પણ ચાલી જશે. પણ એ વિચારવું ખૂબ જ ભ્રમભર્યું છે અને એ તમને સચોટ ઉદાહરણ સાથે હું કહીશ કે ગૂગલ છે એ તમને માહિતી પૂરી પાડશે. ગૂગલ છે એ તમે જે કંઈ પણ માહિતી મેળવવા ઈચ્છતા હશો એ તમને માહિતી પૂરી પાડશે, પણ ગુરુ છે એ તમને જ્ઞાન આપશે. માહિતી અને જ્ઞાનમાં જમીન અને આસમાનનો ફરક છે. પેલું તમારી પાસે ખાલી ઇન્ફોર્મેશન હશે, એના વિશે નોલેજ નહીં હોય, જ્યારે ગુરુ તમને એનું જ્ઞાન, એનું નોલેજ આપશે. क्या हुआ, क्यों चिल्ला रहे हो? महाराज कल्लू बनने की दीवार टूट गई, इसकी वजह से मेरी बकरी दब गई. न्याय हो न्याय. अच्छा, तुम्हारी बकरी मर गई तो ठीक है, तुम लोग जाओ और अभी के अभी कल्लू को पकड़ कर लाओ. जी महाराज. क्या किया है वो? महाराज कल्लू हाजिर है. क्यों रे कल्लू, इसकी बकरी कैसे मर गई? महाराज मेरा कोई दोष नहीं, कारीगर ने ऐसी दीवार बनाई कि गिर पड़ी. अच्छा, तो कारीगर का मसला है, तो ठीक है, तुम जाओ और कारीगर को अभी के अभी यहाँ पर पेश करो. जी वो वहाँ जाके पता चल जाएगा. महाराज कारीगर हाजिर है. क्यों रे कारीगर, तुमने ऐसी दीवार क्यों बनाई कि इसकी बकरी मर गई? महाराज सुनने वाले ने ऐसा खराब बनाया कि दीवार गिर गई. अच्छा, तो छूने वाले की बात है, तो ठीक है, तुम जाओ और छूने वाले को अभी के अभी बुला कर लाओ. जी महाराज वो वहाँ जाके पता चल जाएगा. महाराज सुनने वाला हाजिर है. क्यों रे छूने वाले, तूने ऐसा खराब चूना क्यों बनाया? महाराज वो पिस्टल चूने में पानी ज्यादा डाल दिया, इससे चूना कमजोर हो गया. अच्छा, तो भिस्ती का मसला है, तो ठीक है, तुम जाओ और भिस्ती को अभी के अभी बुला कर लाओ. जी महाराज ले जा क्या, मुझे कहाँ ले जा रहे हो? महाराज इसकी हाजिर है. क्यों रे भिस्ती, तूने चूने में पानी ज्यादा क्यों डाल दिया? प्रणाम महाराज. महाराज गुलाम का कोई कसूर नहीं है, कसाई ने मुझसे कितनी बड़ी बना डाली कि उसमें पानी ज्यादा आ गया. अच्छा, तो कसाई की बात है, तो ठीक है, तुम जाओ और कसाई को अभी के भी यहाँ पर पेश करो. जी महाराज. अरे मुझे क्यों बुला रहे हैं, मेरा क्या कसूर है? वो वहाँ जाके पता चल जाएगा. महाराज कसाई हाजिर है. क्यों रे कसाई, तूने मशक इतनी बड़ी क्यों बना डाली? महाराज गडरिये ने धक्के से मुझे ऐसी बड़ी भेंट बेची कि मशक बड़ी बन गई.
अच्छा तो गडरिये का मसला है, तो ठीक है तुम जाओ और गडरिये को अभी के अभी यहाँ पर पेश करो। जी महाराज, मुझे महाराज बुला रहे, वहाँ जाके पता चल जाएगा क्या किया है वो। महाराज, गडरिया हाजिर है। क्यों रे गडरिये, तूने ऐसी बड़ी भेड़ क्यों बना डाली? प्रणाम महाराज, उधर से कोतवाल की सवारी आई। भीड़ भाड़ के कारण मैंने छोटी बड़ी भेड़ों का ख्याल ही नहीं किया। मेरा कुछ कसूर नहीं। अच्छा तो अब कोतवाल की बारी है, तो ठीक है तुम जाओ और कोतवाल को अभी कभी पकड़ कर लाओ। जी महाराज। महाराज बुला रहे हैं तुझे। महाराज, कोतवाल हाजिर है। क्यों रे कोतवाल, तूने सवारी इतनी धूमधाम से क्यों निकाली? महाराज मेरा कोई कसूर नहीं है। नहीं, अब मैं कुछ नहीं सुनना चाहता। एक काम करो, इसको फांसी दे दो। जी महाराज। महाराज, फांसी का फंदा बड़ा है और उसकी गर्दन छोटी, अब क्या करें? नहीं, ये नहीं चलेगा। बकरी इसकी मरी है, इसलिए सजा भी किसी न किसी को होना जरूरी है। तुम लोग एक काम करो, अभी के अभी नगर में जाओ, किसी मोटे आदमी को पकड़ लो, क्योंकि बकरी मरने के अपराध में किसी न किसी को सजा होनी जरूरी है। जी महाराज। अबे चलते चल, खा खा के बहुत मोटा हो गया है, अभी तेरे को मजा मिलेगी। अरे यहाँ आफत कहाँ से आई? अरे भाई मैंने तुम्हारा क्या बिगाड़ा जो मुझे पकड़ते हो? बात यह कि कल कोतवाल को फांसी होने वाली थी, फांसी का फंदा बड़ा निकला, इसमें महाराज ने हुक्म किया कि कोई मोटे आदमी को फांसी दे दो। दुहाई परमेश्वर दुहाई, मैं नाहक मारा जाता हूँ, यहाँ बड़ा अंधेर है। गुरुजी आप कहाँ हो? मेरे प्राण बचाओ। अबे चुप रे। मैंने गुरुजी का कहना न माना, इसी का यह फल है। गुरुजी आप कहाँ हो? बचाओ गुरुजी, गुरुजी। बच्चा गोवर्धन दास, यहाँ तेरी क्या स्थिति हो गई है? गुरुजी महाराज, दीवार के नीचे बकरी दबकर मर गई, इसी के लिए मुझे फांसी दी जा रही है। कोई चिंता नहीं। सुनो, मुझे अपने शिष्य को अंतिम उपदेश देने दो। बच्चा, हम बूढ़े हैं, हमको फांसी पर चढ़ने दो। अरे ये क्या गोलमाल है? महाराज, गुरुजी कहता है मैं फांसी पर चढ़ूंगा, चेला कहता है मैं फांसी पर चढ़ूंगा, ये बात कुछ समझ नहीं आ रही। गुरुजी आप बताओ, आप फांसी पर क्यों चढ़ना चाहते हो? राजा, इस समय ऐसी शुभ घड़ी में जो मरा सीधा स्वर्ग जाएगा। हम लटके हमारे कारण से तो दीवार गिरी है। नहीं, हम लटके कि हमको हुक्म दिया है। चुप रहो सब लोग। राजा के जीते जी को स्वर्ग जा सकता है क्या? तो एक काम करो, मुझे फांसी दे दो, क्योंकि इस राज्य का राजा मैं हूँ, तो स्वर्ग मैं जाऊंगा। સુંદર પ્રસ્તુતિ અને પ્રેરણાદાયક નાટક હતું. આ નાટકમાં આપણને બે વસ્તુ શીખવા મળે છે. પહેલી કે જીવનમાં ક્યારે પણ લાલચ ન કરવી જોઈએ, કેમ કે આપણે લાલચ કરીએ ને તો આવી રીતે ખરાબ દશામાં ફસાઈ જઈએ, જેવી રીતે ગોવર્ધન દાસ ફસાઈ ગયો હતો. અને બીજી મહત્વની વાત એ છે કે ગુરુ આપણને અગર કોઈ આદેશ આપે તો તે આદેશનું આપણે માન રાખવું જોઈએ. સૌપ્રથમ તો અહીં પધારેલા પૂર્વાચાર્ય શ્રી લખાવાલા સાહેબ ને હમણાં જે પ્રાચાર્યની ભૂમિકામાં કામ કરી રહ્યા છે એવા મનીષ ભાટ સાહેબ, અહીં જેટલા પણ ટીચરો છે એ બધા મારા સ્ટુડન્ટ છે. મોટાભાગના તમારા ટીચરો છે એ બધા મારા સ્ટુડન્ટ જ છે. હમણાં સુધી આપણે જે વાતો સાંભળી, ગુરુ શિષ્ય, ગુરુ અને શિષ્યનો ભેદ કેવો હોય નહીં. હવે હું તમને બીજી તરફ લઈ જાઉં. અહીંયા ક્યારના પદ્મશ્રી કહે છે ને, કોઈ કહેશે એમાંથી કે પદ્મશ્રી શું છે? જે આપણે સ્પર્ધા હોય ને અલગ અલગ, પછી એમાં ઇનામો મળે ને અલગ, એવોર્ડ્સ કહેવાય બધા, અલગ અલગ એવોર્ડ. એમ દેશમાં જેટલા કોઈ ઊંચાઈ પર જાય ને જે લોકો, એને અલગ અલગ ફિલ્ડમાં એવોર્ડ મળે બધા, અલગ અલગ ફિલ્ડમાં. એમાં આખા દેશના ટોપ પર જાય ને જે લોકો, એને રાષ્ટ્રપતિ ભવન છે ને દિલ્હીમાં, એમાં એવોર્ડ અપાય. રાષ્ટ્રપતિ ભવન ખૂબ મોટું છે, એમાં તમે સામેથી જાઓ ને જ્યારે, તો વચ્ચે મોટો હોલ છે, એનું નામ દરબાર હોલ છે. જાણવા જેવું છે, તમે એટલા માટે જ કહો. એ દરબાર હોલ છે, એમાં આ વડે એવોર્ડ અપાય, જેમ રાષ્ટ્રપતિના હાથે અપાય, જે રાષ્ટ્રપતિ હોય ને એના હાથે અપાય. તો જે મને મળ્યો ને
એ પદ્મશ્રી એવોર્ડ છે, એની ઉપર પદ્મભૂષણ એવોર્ડ આવે, એની ઉપર પદ્મ વિભૂષણ, એની ઉપર ભારત રત્ન. આ 4 એવોર્ડ દેશના શ્રેષ્ઠ એવોર્ડ છે. એમાં હું નીચે છું. હા, તો ત્યાં પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડે. ખૂબ જ એટલે કોને કોને પદ્મશ્રી મળી ગઈ? પદ્મશ્રી ડાન્સમાં પણ મળે, પેઇન્ટિંગમાં પણ મળે, મેડિસિનમાં દવાખાના તો એને પણ મળે, સેટેલાઇટમાં ને બધું કરે ને, સંશોધન કરે ને એમાં પણ મળે. એટલે કે ઈસરો કે એવામાં કામ કરતા હોય, ખૂબ કામ કર્યું એને મળે, ખેતીવાડીમાં મળે, ફિશિંગમાં મળે. ઘણા કોઈ પણ એક ટોપિક પકડવાનું તો એટલું કામ કરવાનું કે આપણાથી વધારે કોઈ કામ કર્યું જ ના હોય દેશમાં. આપણે જ એમાં ખૂબ કામ કર્યું એવું.